મોર્નિંગ આપણે ઉઠી જશે, ઉઠીને ફરી બ્લોક ચાલુ કરી છે. આપણી ગાડીની છે. આજ તો આપણે અહીંયા જવાનું છે રોહિતભાઈના ખેતરે જવું. આજ તો આપણે અહીંયા જવું, ના બ્લોક કરીશું. આ એનું મશીન છે, મશીનથી પાઈ છે, એમથી આનથી બધું પાવ કરશે એ બધા ખેતર એ આપણું મશીન ઉપાડતા હોય ત્યારનું બ્લોક નહીં. હા એ રીંગણી બેબી છે, રીંગણી નહીં હશે આ બધી. પણ આપણે ભૂલી ગયા છીએ એના રીંગણા જોઈ લ્યો, એના રીંગણીમાં ઉતરે છે 600 રૂપિયાનું જબલું થાય છે. આમાં પણ એને બધી રીંગણી જ વાવી છે. આ બધી એની આ રીંગણી છે. નામાં એની કમાણી કરે જ રીંગણીની. આમાં આપને તો ખબર ના પડે રીંગણીમાં. રોહિતભાઈની જમીન છે, આમાં એ સૈણા વાવ્યા છે, જોઈ શકો છો તમે. એનું જ ખેતર છે. અને એને આના કરતાં સૈણામાં ને એના કરતાં એને બકાલામાં રિસ્પોન્સ સારો છે. એને બકાલામાં એને સાજી ખબર પડે છે. અને હીરા હોતે ને ગણે એવું નથી કે આ જ કરે છે. હીરામાં એને સસ્પેન્ડ થતું, એમાં એ કંઈક મહિને 20-25 હજાર રૂપિયા સામાન્ય કમાય જ છે. ને પણ આ હોતન ખેતી પણ એ કરે છે. જો બકાલાનું એ કરે છે, બધું એ કરે છે. મેળી પર પતંગ ચગાવતો આપણે જો આવી ગયા મેળી પર, જો આ પતંગ ચગાવે છે.